હા, એક ભાઈ ને તાવ આવ્યો તો દવાખાને ગયા. સાહેબ કે ભાઈ ઇન્જેક્શન આવશે. સાહેબ ઈ ન ખમાય મારાથી, ગોળી આપી દો. તો કે ભાઈ ઇન્જેક્શન લેવું પડશે, બહુ દુખે. અરે કે ખબર ન પડે. એમ કરીને સાહેબે ઇન્જેક્શન દઈ દીધું. એ કે જો ખબર પડી તો ઓલે આમ જોયું તો તકિયામ ભરાવી દીધેલ. સાહેબ કે આ તકિયું? કે સોરી હો, ચશ્મા પહેરતા ભૂલી ગયો. એમાં 3 આંગળનો ફેર રહી ગયો. હા, એક બાપા ને ડોશીમાં બે દવાખાને ગયા. હવે બાપાને તકલીફ તો એ કે બાટલો ચડાવવો પડશે. કે ચડાવી દો. ડોશીમાં કે એટલે આમ બાપાનો હાથ મીંડ્યા સાહેબ આમ દબાવવા. કે ઈ શું કરો? કે આની રગ ગોતું છું. કે ઈ સાહેબ રેવા દો, 70 વર્ષ થયા મને નથી જડી. અરે કે રગ એટલે થોરી નસ. કે નસ ઉપી? કે થોરી નસ તો આ ઉપી. હા, હજી ગામડામાં અમુક અમુક દવાખાને જાય. સાહેબ પૂછે ને ઓલે ભાઈ ને કે શું થાય છે? એ બોલે પેલા એની ઘરવાળી કે સાહેબ મારા ધણી થાય છે. હવે તું કીધું મૂંગી રે, આને શું થાય એ પૂછો. દવાખાને જાવ ડોક્ટર પેલા પૂછે શું જય માતા, શું કામ? એના ઉપરથી બિલ બને. તમને પૂછે શું જય માતા, તમે એમ કહો જાંબુ નળદિયા ને બાસુંદી ની. કે 500 રૂપિયા આપી દો, કારણ કે આ હારી પાલટી હોય તો જ આવું જયમાં હોય ને. તમને પૂછે શું જય માતા, તમે એમ કહો ટાઢી ભાખરી ને છાશ. એ કે 30 રૂપિયા આપો, જીપ બતાવો, એમ કરાવે. એ બેટરી કરીને જોતા હોય. હા, જીપ બતાવો. હા હા, અમારા રાજકોટમાં 2000 ડોક્ટર છે. બોલો, લાયસન્સ વાળા. લાયસન્સ વિના તો અલગ. એ તો તમે ધાબરો હોય તો ઇન્જેક્શન ધમકાવી દે. વાહ.